શ્રી વલ્લભાધીશ गिरिराज धरण की जय। श्याम सुंदर श्री महाराणी की जय। श्री गुसाई जी परम दयाड़ की जय। श्री गोकुल नाथ की जय। दाऊ दयाड़ की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य से अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण जय श्री कृष्ण। ग्रीष्म ऋतु पूરું થવાના આરે હવે વર્ષા ઋતુ। આજ સવારે કીર્તન ગાયું એમાં સામનીજી કહે છે કે આજે મને બહુ સારા સુકન થાય છે બધાય, મારું ડાબું અંગ ફરકે છે, મારા અટારીએ કાગડો બોલે છે, ચાતક પક્ષી સ્વાતિ નક્ષત્રમાં જળ પીએ છે અને જાણે બધા મારા મનોરથ પૂરા થવાના હોય એવું લાગે છે। આ વિચાર મનમાં આવ્યો ત્યાં તો શ્રમજલ આખા શરીરે, શ્રમજલ એટલે પરસેવો, અટારીએ દોડી ગયા અને ગોકુળ બાજુ દ્રષ્ટિ કરવા માંડ્યા। વ્રજમાં મેહુલ વરસે રે, વ્રજમાં મેહુલો વરસે રે, ભીંજે છે દીનો નાથ મારા વાલા, ભીંજે છે દીનો નાથ મારા વાલા, વ્રજમાં મેહુલો વરસે રે, અટારીએ કાનકોવર બિરાજા રે, અટારીએ કાનકોવર બિરાજા રે, જુએ છે રાધાજીની વાટ મારા વાલા, જુએ છે રાધાજીની વાટ મારા વાલા, વ્રજમાં મેહુલો વરસે, વ્રજમાં મેહુલો વરસે રે, બરસાનાથી રાધાજી પધાર્યા રે, બરસાનાથી રાધાજી પધાર્યા રે, ભીંજે છે યુગલ સરકાર મારા વાલા, ભીંજે છે યુગલ સરકાર મારા વાલા, વ્રજમાં મેહુલો વરસે રે, ગાય સહિત બછરા આવ્યા રે, સામું જુએ પ્રભુનું મુખ મારા વાલા, પ્રભુને જોઈ જોઈ હરખાય રે, વ્રજમાં મેહુલો વરસે રે, ત્યાં તો કોયલ કોહો કોહો બોલતી રે, ત્યાં તો મોરના ટવકા સંભળાય મારા વાલા, વ્રજમાં મેહુલો વરસે। હવે ગ્રીષ્મ ઋતુ પૂરું થવાની તૈયારીમાં વર્ષા ઋતુ, આપણે વર્ષા ઋતુનો અનુભવ કરી રહ્યા છીએ તો ઠાકોરજીને વલ્લભ ગુસાઈજીએ ઋતુ પ્રમાણે સેવા આપી છે કે આપણને ઉનાળામાં મલમલના વસ્ત્ર ગમે ને તો ઠાકોરજીને એવા જ, આપણને જરી ના ગમે તો ઠાકોરજીને એવું, આપણને ભારે શ્રૃંગાર ના ગમે તો ઠાકોરજી સૂક્ષ્મ મોતીના પીચ, પછી છીપના, પછી ચંદનના શ્રૃંગાર કરે। અત્યારે હવે
વર્ષા ઋતુ ઝરમરિયા જેમ થાય ને એવા વસ્ત્રને એવું બધું આવશે. અને કસુંબા ચડતી અનુરાગ કલર, અને ત્યારથી પાછા બધા ઘાટા કલર ચાલુ થશે. તો જુઓ, આપણી સેવામાં સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે, કોઈ મૂર્તિ નથી. આપણને ભૂખ લાગે છે એમ આપણા પ્રભુ નહીં લાગે છે, આપણને ઠંડી લાગે એમ આપણા ઠાકોરજી નહીં લાગે. તો આપણે આને મૂર્તિ નથી માનતા. તો આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીમાં આપણને કેમ આવો ભાવ આવે છે? કારણ કે વલ્લભે પધરાવી દીધા છે. જો તમે જાતે સેવા કરવા માંડો, ઘણા એમ કે ઈલાબેન સેવા તો કરીએ જ છીએ. આ 33 વર્ષથી અમારા ઘર ઠાકોરજી બિરાજે. હમણાંની જ વાત, લગભગ 5-6 દિવસ પહેલાંની, ઓલા વૈષ્ણવ આવ્યા હતા એની. એટલે હું તો રાજી થઈ. મેં તો બાપા હું તો બહુ રાજી થઈ. તમને મેં કીધું 50 વર્ષ છે? મને કે મને વધુ થોડાક. મેં કીધું તો નાનપણથી બિરાજે છે. એટલે એની દીકરી ભેગી હતી, એનું ગોતતા હતા. એટલે મને એમ છે કે સુરત કે ક્યાંકથી, બહુ મને યાદ નથી રહેતું, એનું કાંઈક જોવા આવ્યા હતા અહીંયા. એટલે પછી અહીંયા મળવા આવ્યા. ફોન કર્યો કે આવીએ. એટલે મેં કીધું હવે અત્યારે તો અમારે સત્સંગ ચાલુ છે, તમે લોકો 7-7:15 આવો. કે કાંઈ વાંધો નહીં. એટલે દીકરીએ કીધું કે મારે આવું. તો જેના ઘરે ઉતરા હતા એની દીકરીને આ લોકો આવ્યા. એટલે આ બેન તો એટલી સરસ, બધા સાનુભાવ ને ઠાકોરજીને લીલા ને એવી સરસ. હું તો રાજી થઈ ગઈ. મેં તો હાસ, આવા બધા ભગવદીઓ હતા. ભગવદીઓ નો ડાઉટ, એમાં કોઈ શંકા ને સ્થાન નહીં. એટલે કે 33 વર્ષથી પ્રભુ બિરાજે છે. એટલે પછી એની ભેગી દીકરી હતી, નામ ન દેવાય. એ કે પણ ઈલા આંટી કહે છે એમાં આપણે ક્યાં પોસ્ટ કરાવેલા છે. એ 1 સેકન્ડ માટે હું આમ ચમકી ગઈ કે મેં તો તમે કેવી રીતે કહો 33 વર્ષથી બિરાજે છે? સેવા તો તમારે જેમ જ કરીએ છીએ ને. અમારે દરેક તહેવારે, ઉત્સવે અમે બધું જ કરીએ. હવે ઈલાબેન રથયાત્રા આવશે ને તો અમે રથનું બધું કરશું. પણ મેં કીધું મારા વાલા પુશ ના થયા હોય ત્યાં સુધી તમને એવો ભાવ ના આવે. હવે એણે વાત કરી સાંભળવા જેવી હતી. એની દીકરી કે તમારો સત્સંગ સાંભળીને અમે, હું ને મારા પપ્પા ને મારો ભાઈ થોડાક દી થાય એટલે મમ્મીને કહીએ કે હવે આપણે ઠાકોરજી પુષ્ટ કરાવી લઈએ. એની એક જ શરત, 33 વર્ષથી હું જેની સેવા કરું એ કોઈ સેવ્ય કરી દે તો મારે કરાવવા છે. મને આગળની કાંઈ હિસ્ટ્રી ખબર ન હોય એટલે પહેલાં તો દોઢી થઈને બોલી જતી હતી. મેં તો કેમ? એ કેલા આંટી તમને ખબર છે અમારા ઘરે જે સ્વરૂપ છે ને, એ કે સ્વરૂપ તો ન કહેવાય કારણ કે પુષ્ટ નથી કરાવ્યા. દીકરીઓ, દીકરી મૂર્તિ. મને કે ચિત્રજી છે ગોવર્ધનનાથજીનું. એ મેળામાં અમે ગયા હતા, એટલે હું નહીં, હું તો હતી જ નહીં. મારા દાદી એવું કહેતા હતા કે હું મેળામાં અમે ગયા હતા ત્યાંથી આ લીધું હતું, બ્લેક એન્ડ વ્હાઇટ છે. મેં તો કાંઈ, એ તો કાંઈ વાંધો. તો એ કંઈક રમકડામાંથી લાવ્યા છે ને, એટલે એ ઓલા પ્લાસ્ટિકના કાગળમાં ડ્રો કરેલું છે. તો 20 વર્ષ પહેલાં મારા દાદીએ ટ્રાય કરી હતી. જે પધાર્યા એટલે બતાવ્યું કે જે મારે, એ કે આ સ્વરૂપ ના થાય પુષ્ટ, આ ચિત્રજી ના થાય, તમે હાથે ડ્રો કરેલો લઈ આવો ને
તો હું તમને સેવ્ય કરી દઉં, પુષ્ટ કરી દઉં. તો હવે મારી મમ્મી એ એક જ વાતને લઈને બેઠી છે કે મારી આસક્તિ આમાં છે. એટલે મેં કીધું જો હવે એમની આસક્તિમાં મારે કાંઈ ન બોલાય, પણ મને એટલી ખબર પડે કે આપણે નાના હોય ને 5-7 વર્ષના, તો આપણે આજુબાજુમાં છોકરા છોકરીઓ બધાય રહેતા હોય, તો આપણે ઢીંગલા ઢીંગલીના ખેલ કરીએ. એમાં ઓલો ઢીંગલો હોય એ છોકરો હોય અને ઢીંગલી હોય એને બધું ડ્રો કરેલું હોય છોકરી જેવું. પછી આપણે મોટા થઈએ. પહેલાંના જમાનામાં 12-14 વર્ષે પરણાવી દેતા હતા. હવે રમતા રમતા આપણે મોટા થયા એ ઢીંગલા ઢીંગલીથી, અને સારા ઘરનું માગવું આવ્યું. એટલે ઘરમાં મા બાપે કીધું કે જો હવે તારે ડાયું થઈ જવાનું, હવે ઢીંગલા ઢીંગલીથી નહીં ખેલવાનું, હવે તું મોટી થઈ ગઈ, હવે આપણે જીદ લઈને બેસીએ. મારા લગ્ન તો આ ઢીંગલા હારે થઈ ગયા છે, એના સિવાય હું બીજાને પરણું જ નહીં. હું એના ઘરે જાઉં. એટલે આપણી માં સમજાવે. એ ઢીંગલો કોનો હતો? ઓલો હેમંત લઈ આવ્યો તો એનો હતો ને. તારે હેમંતની ઘરે જાવું છે? ના. તો તું કેમ આવું કહેશ? તો મેં તો મારા વાલા આપણે 33 હોય કે 43 હોય કે 3 દિવસ હોય, આ ઢીંગલા ઢીંગલીમાં આસક્તિ થઈ જાય ને એ આપણી બાલિશતા છે. તમને ગમે એવું બીજું સ્વરૂપ, મેં તમારા લગ્ન થયા તો હવે તમારા વર ગમે છે કે તમને ઢીંગલા હારે રમતા? એ કે એ તો બધું હવે નાનપણ. જો મેં તો તમે જ બોલ્યા ને, તો આ રમકડા આપણે લઈ આવ્યા મેળામાંથી, તો રમકડાની રીતે આપણે રમી લીધું. તો કે હા અમે લીધું તો રમકડાની દુકાનેથી જીલાબેન. તો મેં તો તમને શેની આસક્તિ છે? તો કે મારી મમ્મીને ઠાકોરજીને શૃંગાર તો એટલા સરસ કરે, અને એને એ કહે કે સામગ્રી બનાવવાનો એ બહુ જ ગમે. તો ઠાકોરજીને ઘણી વાર એ કહે કે ટોપરા પાક તો એલાંટી એટલો સરસ બનાવે, અને અમને પછી કહે ખરી કે જો ઠાકોરજી ઘરમાં છે ને તો મને. તો મેં તો હવે તમે શું કામને રાહ જુઓ છો? હવે એણે એક જ વસ્તુ કે તો પછી એ ઠાકોરજીને ક્યાં પધરાવું? મેં જો તમારે જેવો કિસ્સો જ અમારા નારણપુરામાં એક વૈષ્ણવ નહોતો, એનો એક જ આગ્રહ, જે મને આ જ સ્વરૂપ પુષ્ટ કરી દો, આ જ કરી દો, હું આ સ્વરૂપને બીજે રમકડામાં ન નાખું. તો જે રસ્તો બતાવ્યો કે તમને આનામાં આસક્તિ છે ને, તમારે એને રોજ ચરણ સ્પર્શ કરવા જ કે હા, તો તમે જે પુષ્ટ કરો ને સ્વરૂપ, એ મંદિરમાં પધરાવો, એની સેવા કરો, અને આ જે તમારું રમકડાનું છે ને એને ઉપર પધરાવી દો. રોજ તમારે એના દર્શન કરવાના. એટલે એ સ્વરૂપમાં પછી કેવું થયું ખબર છે બેન? 2-4 મહિના થયા ને, એ બેન એ સ્વરૂપને દર્શન કરતાંય ભૂલી જાય, એ સ્વરૂપને જોતાંય ભૂલી જાય. પછી 2-4-6 મહિના પછી